તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 14 વનસ્પતિમાં શ્વસન. તો કાલે આપણે જે પ્રક્રિયા જોઈ એ હતી મુખ્યત્વે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, બરાબર કે. તો કાલે આપણે એને વિસ્તૃતમાં સમજ્યા. આજે એનું એક ક્વિક નાનકડું રિવિઝન કરી લઈએ આપણે. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ક્યાં થાય છે? તો એ કણાભ સૂત્રના અંતઃપટલ ઉપર થાય છે. કેમ થાય છે તેનું કારણ છે કે ક્રેબ્સ ચક્રમાં આપણને મળે છે NaDH2 અને FADH2. તો જ્યાં સુધી NaDH2 અને FADH2 ના ઇલેક્ટ્રોન કોને ના મળે? ઓક્સિજનને ના મળે ત્યાં સુધી એમાંથી ઉર્જા મુક્ત થવાની નથી. એટલે NaDH2 અને FADH2નું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે એટલે કે ઇલેક્ટ્રોન એમાંથી છૂટા પડશે અને એ ઇલેક્ટ્રોન છે ક્યાં સ્થળાંતરિત થશે? ઓક્સિજન સુધી સ્થળાંતરિત થશે. અને આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે સંયોજન બનાવીને પાણીના અણુનું નિર્માણ કરે છે. આટલી ખબર પડી. હવે ઇલેક્ટ્રોનનું ઓક્સિજન સુધી સ્થળાંતરણ થતું હશે ત્યારે તેમાંથી ઉર્જા મુક્ત થશે અને આ ઉર્જાનો ઉપયોગ કરીને ATPનું સંશ્લેષણ કરવાનું છે, બરાબર કે. હવે આ ઇલેક્ટ્રોન જે NaDH2 અને FADH2માંથી નીકળી રહ્યા છે એ ઇલેક્ટ્રોનને ઓક્સિજન સુધી પહોંચાડવા માટે વચ્ચે આવે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, વીજાણુ પરિવહન તંત્ર. અને આ વીજાણુ પરિવહન તંત્ર અંતઃપટલ ઉપર આવેલું હોય છે. જ્યારે એક વાહકમાંથી બીજા વાહકમાં ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થતું હશે ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય છે, બરાબર. તો આના માટે જવાબદાર છે ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન અથવા વીજાણુ પરિવહન તંત્ર તરીકે આપણે આને ઓળખીએ છીએ, ઓકે. હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કેમ કહેવાય છે? કારણ કે અહીંયા થવાનું છે ઓક્સિડેશન. ઓક્સિડેશન થશે એટલે ઉર્જા છૂટી પડશે અને ઉર્જા છૂટી પડશે એટલે આ ADP પ્લસ PI બંને જોડાઈ જશે એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે એનું ફોસ્ફોરીકરણ થશે અને તમને મળશે ATP. એટલે કહેવાય ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, બરાબર. અને આખી પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાની છે. હવે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણને અંતઃપટલની સપાટી ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એટલે આ અંતઃપટલ છે, આ જે જગ્યા છે એ કણાભ સૂત્રનું આધારક છે, આ જે આંતરપટલ અવકાશ છે. એટલે આ કણાભ સૂત્રનું આધારક એટલે અહીંયા, એટલે આ જગ્યા છે એ અહીંયા આપણે દર્શાવેલી છે. આ જે અંતઃપટલ છે એ આ અંતઃપટલ છે આપણું, અને અંતઃપટલની આ બાજુ એટલે આંતરપટલ અવકાશ એટલે આપણો છે આંતરપટલ અવકાશ, બરાબર. તો સૌ પ્રથમ આ NaDH2 છે એનું ઓક્સિડેશન થશે એટલે એનું રૂપાંતરણ NAD પ્લસમાં થઈ જશે. એટલે આના ઇલેક્ટ્રોન અંતઃપટલ ઉપર આવેલા સંકુલ નંબર 1ને મળે છે. સંકુલ નંબર 1ના બંધારણમાં FMN અને ફેરસ સલ્ફર પ્રોટીન સંકુલ આવેલા હોય છે. એટલે એમને અનુક્રમે એના ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થાય છે. જ્યારે આ પ્રોટોન છે એનું સ્થળાંતરણ ક્યાં થઈ જશે? આંતરપટલ અવકાશમાં થઈ જાય છે. સંકુલ નંબર 1ને NADH ડિહાઇડ્રોજિનેઝ કહે છે. સંકુલ નંબર 1માંથી ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ યુબિક્વિનોનમાં થાય છે અને યુબિક્વિનોનનું યુબિક્વિનોનમાં થાય છે. એટલે યુબિક્વિનોનને જ્યારે ઇલેક્ટ્રોન મળે તો ઇલેક્ટ્રોન મળ્યા પછી એનું રૂપાંતરણ થઈ જશે યુબિક્વિનોલ. શામાં થશે? યુબિક્વિનોલ. અહીંયા આપણે યુ ખાલી લખ્યો નથી, મૂકી દઈએ યુ, બરાબર છે. એટલે આખું લાગે કે ભાઈ યુબિક્વિનોન. યુબિક્વિનોન ઇલેક્ટ્રોન મેળવે છે સંકુલ નંબર 1માંથી અને એનું રૂપાંતરણ યુબિક્વિનોલમાં થાય છે, બરાબર કે. હવે આ જે યુબિક્વિનોન છે એને કોએન્ઝાઇમ Q પણ કહે છે. એને શું કહી શકાય છે? કોએન્ઝાઇમ Q તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આટલું સમજ્યા કે. બીજી બાજુ છે સંકુલ નંબર 2. સંકુલ નંબર 2નું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે આ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એક સંકુલ જે અંતઃપટલ ઉપર આવેલું હોય છે. તો આ ક્યાંથી ઇલેક્ટ્રોન મેળવશે?
તો ક્રેબ્સ ચક્ર દરમિયાન જ્યારે સક્સિનિક એસિડનું શામાં રૂપાંતરણ થાય છે? ફ્યુમેરિક એસિડમાં રૂપાંતરણ થાય છે. એટલે આમાંથી છૂટા પડેલા પ્રોટોન અને જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ કોણ મેળવે છે? FAD ને FADનું FADH2માં રૂપાંતરણ થાય છે. એટલે હવે આ જે FADH2 છે એના ઇલેક્ટ્રોન આ સંકુલ નંબર 2માં સ્થળાંતરિત થાય છે, બરાબર કે? ત્યારબાદ ઇલેક્ટ્રોન સંકુલ નંબર 2માંથી સ્થળાંતરિત થઈને કોને મળે છે? યુબી ક્વિનોનને મળે છે. એટલે એનું રૂપાંતરણ થાય છે યુબી ક્વિનોલમાં કે અહીંયાથી પણ સંકુલ નંબર 1માંથી પણ ઇલેક્ટ્રોન છે સંકુલ નંબર 3માં સ્થળાંતરિત થાય છે. સંકુલ નંબર 2માંથી પણ ઇલેક્ટ્રોન ક્યાં સ્થળાંતરિત થાય છે? સંકુલ નંબર 3માં. શાના દ્વારા સ્થળાંતરિત થયા? બંને બાજુએથી યુબી ક્વિનોન દ્વારા સ્થળાંતરિત થાય છે, બરાબર, ઓકે. હવે આ જે પ્રોટોન છે એ પ્રોટોન અહીંયા સ્થળાંતરિત થઈ જશે આંતરપટલ અવકાશમાં, અને ઇલેક્ટ્રોન છે બંને બાજુએથી આ જે ઇલેક્ટ્રોન છે કોને મળશે? સંકુલ નંબર 3ને મળશે. સંકુલ નંબર 3નું નામ છે સાયટોક્રોમ BC1, બરાબર. એટલે હવે ઇલેક્ટ્રોન મળશે સાયટોક્રોમ બીને. કોને મળશે? સાયટોક્રોમ બીને. પછી જશે ક્યાં? ફેરસ સલ્ફર પ્રોટીન સંકુલમાં. પછી ક્યાં જશે? સાયટોક્રોમ C1માં, બરાબર. પ્રોટોન તો ક્યાં જતા રહ્યા? આંતરપટલ અવકાશમાં. અહીંયા તો શાનું વહન થશે? ઇલેક્ટ્રોનનું વહન થશે. ખ્યાલ આવી ગયો કે? ચલો હવે આ જે અંતઃપટલ છે એ અંતઃપટલની બાહ્ય સપાટી ઉપર એક નાનકડું ચલાયમાન ગતિશીલ પ્રોટીન આવેલું હોય છે. ચલાયમાન ગતિશીલ પ્રોટીન. અને આ ચલાયમાન ગતિશીલ પ્રોટીન એટલે સાયટોક્રોમ C. શું છે આ? સાયટોક્રોમ C, બરાબર ને કે? સાયટોક્રોમને અહીંયા આ રીતે દર્શાવેલું છે તમારી બુકની અંદર CYT, એટલે સમજી લેવાનું આપણે સાયટોક્રોમ, બરાબર. તો અંતઃપટલની બાહ્ય સપાટી ઉપર સાયટોક્રોમ C ચલાયમાન ગતિશીલ પ્રોટીન, એક નાનું પ્રોટીન આપણને જોવા મળે છે. અને આ પ્રોટીન શું કરશે? ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ કરી આપશે, વહન કરી આપશે. ક્યાંથી ક્યાં? સંકુલ નંબર 3માંથી સંકુલ નંબર 4 સુધી. એટલે આ પ્રોટીન છે શું હોય છે? આ રીતે ચલાયમાન હોય છે કે? એટલે અંતઃપટલની બાહ્ય સપાટી પર આવેલા એક નાના ચલાયમાન ગતિશીલ પ્રોટીન દ્વારા સંકુલ નંબર 3ના ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ સંકુલ નંબર 4માં થાય છે. સંકુલ 4 છે એને સાયટોક્રોમ C ઓક્સિડેઝ તરીકે ઓળખવામાં આવે છે. સંકુલ 4ના બંધારણમાં 2 કોપર કેન્દ્રો આવેલા હોય છે, કોપર A અને કોપર B. આમ લખાય છે, આને કેપિટલમાં દર્શાવાય છે, બરાબર, પણ આપણે સ્મોલમાં લખેલા. કોપર કેન્દ્ર A અને કોપર કેન્દ્ર B. ખ્યાલ આવી ગયો? બીજું સાયટોક્રોમ C ઓક્સિડેઝ એટલે સંકુલ 4 શું ધરાવે છે? તો સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3, બરાબર. એટલે આ રીતે પૂછાય કે ભાઈ સાયટોક્રોમ C ઓક્સિડેઝના બંધારણમાં શું આવેલું છે? તો સાયટોક્રોમ C ઓક્સિડેઝના બંધારણમાં અથવા તો સંકુલ 4ના બંધારણમાં શું આવેલું છે? તો સંકુલ 4ના બંધારણમાં 2 કોપર કેન્દ્રો આવેલા હોય છે અને સાયટોક્રોમ A અને A3 જોવા મળે છે, બરાબર. એટલે આ C ચલાયમાન પ્રોટીન દ્વારા સંકુલ 3માંથી આવેલા જે ઇલેક્ટ્રોન છે હવે કોને મળશે? કોપર કેન્દ્ર Aને મળશે, ત્યારબાદ Aને, ત્યારબાદ A3ને, ત્યારબાદ કોપર કેન્દ્ર Bને મળશે. અને હવે કોપર કેન્દ્ર Bમાંથી આ ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થશે ઓક્સિજનમાં. અને ઓક્સિજન છે પ્રોટોન એટલે હાઇડ્રોજન સાથે સંયોજન બનાવીને એક પાણીનો અણુ છૂટો પડશે. એટલે બધું છે એટલે ઓક્સિજનની અંદર સમાઈ ગયું. એટલે છેલ્લો હાઇડ્રોજન ગ્રાહી કોણ કહેવાય છે? ઓક્સિજન. છેલ્લો ઇલેક્ટ્રોન ગ્રાહી કોણ કહેવાય છે? ઓક્સિજન. આટલી ખબર પડી? ઓકે. હવે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થતું હોય છે ત્યારે અહીંયા પ્રોટીનનું શું થશે? પ્રોટોનનું શું થાય છે? સ્થળાંતરણ થઈને પ્રોટોન ક્યાં ભેગા થાય છે? આંતરપટલ અવકાશમાં ભેગા થાય છે. અને ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થતું હોય છે ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જાનો ઉપયોગ કરીને એટીપીનું સંશ્લેષણ કરવામાં આવે છે, બરાબર કે? કેટલા એટીપીનું સંશ્લેષણ થશે એનો આધાર હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ ઉપર રહેલો, એટલે કે હાઇડ્રોજન દાતા પદાર્થ ઉપર રહેલો છે.
તમારે જો FADH2 છે એને આ સિસ્ટમમાં લઈ જવો હોય તો એને પહેલાં સંકુલ નંબર ક્યાં લઈ જવો પડે? 2માં. બરાબર? એટલે સંકુલ નંબર 2 FADH2માંથી જ આવતા જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એનું ગ્રહણ કરે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને જો NaDH2 છે એના ઇલેક્ટ્રોન લઈ જવા હોય તો એ સીધા જવાના ક્યાં? સંકુલ નંબર 1માં જશે. એટલે NaDH2 ને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણમાં પ્રવેશ કરાવવો હોય તો સંકુલ નંબર 1 છે, અને FADH2 ને તમારે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણમાં પ્રવેશ કરાવવો હોય તો સંકુલ નંબર 2 છે. બરાબર? NaDH2 અહીંયાથી એન્ટર થાય, FADH2 અહીંયાથી એન્ટર થાય. બંનેના ઇલેક્ટ્રોન જાય ક્યાં? પછી સંકુલ નંબર 3માં, અને પછી સંકુલ નંબર 3માંથી ક્યાં જાય? સંકુલ નંબર 4માં, અને પછી મળે કોને? ઓક્સિજન. આ રીતે છે. બોલો, સમજી ગયા? ઓકે. તો ઉર્જા, ઇલેક્ટ્રોનનું જેમ જેમ સ્થળાંતરણ થાય છે એમ ઉર્જા મુક્ત થતી હોય છે, અને ઉર્જાનો ઉપયોગ કરીને એટીપીનું સંશ્લેષણ થઈ જાય છે. બરાબર? હવે એ કઈ રીતે થાય છે પછી સમજીએ આપણે. બરાબર? કે હવે કેટલા એટીપી બનશે એનો આધાર આ હાઇડ્રોજન દાતા કોણ છે એના ઉપર રહેલો છે. હાઇડ્રોજન દાતા જો NaDH2 હોય તો એક NaDH2ના ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણથી 3 એટીપી મળે, અને હાઇડ્રોજન દાતા FADH2 હોય તો એક FADH2ના ઓક્સિડેશનથી 2 એટીપીનું સંશ્લેષણ થશે. આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો હવે સમજીએ કે ભાઈ આ એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે. ઓકે. તો આપણે જોયું આ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં, આખી પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે આંતરપટલ અવકાશમાં પ્રોટોનનું સંકેન્દ્રણ ધીમે 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 વધી રહ્યું છે. એટલે અંતઃપટલની આ બાજુ, એટલે આંતરપટલ અવકાશમાં પ્રોટોનનું સંકેન્દ્રણ વધારે છે. બરાબર? જ્યારે અંતઃપટલની આ બાજુ એટલે કણાભસૂત્રના આધારકમાં પ્રોટોનનું સંકેન્દ્રણ ઓછું છે. હવે આ જ વસ્તુને હું થોડીક અહીંયા તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? ઓકે. એટલે અહીંયા આપણે હવે જે સમજીશું એ છે નાનકડું કીમો ઓસ્મોટિક સિદ્ધાંત વિશે. શાના વિશે સમજીશું? કીમો ઓસ્મોટિક સિદ્ધાંત, જેને આપણે કીધું રસાયણાશ્રુતિ. કીમો ઓસ્મોટિક સિદ્ધાંત આપણે પ્રકાશ સંશ્લેષણમાં પણ ભણી ગયા. બોલો હા કે ના? જેને આપણે કીધું રસાયણાશ્રુતિ, અને એ એક પરિકલ્પના હતી, અને એ પરિકલ્પના દ્વારા એટીપીનું સંશ્લેષણ થતું હતું. એટલે એ સિદ્ધાંત શું સમજાવે છે? તો એ સિદ્ધાંત આપણને એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એની સમજણ આપે છે. બરાબર? ઓકે. તો અહીંયા પણ શું થશે? જુઓ, અહીંયા પણ થાય છે શું? એટીપીનું સંશ્લેષણ. ઓકે. તો આ એટીપીનું સંશ્લેષણ થાય એના માટે અંતઃપટલની સપાટી ઉપર જ સંકુલ 5 આવેલું હોય છે, અને સંકુલ 5ને એટીપી સિન્થેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? આપણે કહી તો દીધું અહીંયા કે ઉર્જા મુક્ત થાય છે અને એટીપીનું સંશ્લેષણ થાય છે, પણ એ કઈ રીતે થાય છે એ સમજીએ હવે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? અને એટીપીના સંશ્લેષણની અંદર મદદ કરે છે સંકુલ 5, એટીપી સિન્થેઝ. બરાબર? હવે આટલો ભાગ છે ખાલી આપણે ત્યાં દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ છે કણાભસૂત્રનું અંતઃપટલ. બરાબર? કે હવે આ કણાભસૂત્રના અંતઃપટલ ઉપર અહીંયા આવેલું છે સંકુલ 5. સંકુલ 5ની અંદર સંકુલ 5 શાનું બનેલું છે? તે 2 કણોનું બનેલું હોય છે, એક F0 અને બીજા F1. આ વસ્તુ આપણે જોઈ ગયા છે ઓલરેડી. આ જ વસ્તુ છે, આને જ કહેવાય છે કીમો ઓસ્મોટિક સિદ્ધાંત, જે આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર હરિતકણમાં જોયું હતું. આ શ્વસનની, આ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની અંદર શેમાં જોવાનું છે? કણાભ સૂત્રમાં જોવાનું છે. બસ આટલો ફરક છે, સિદ્ધાંત એ જ છે. ઓકે. આ જે ભાગ છે આ થઈ જશે આંતરપટલ અવકાશ. આંતરપટલ અવકાશ આ છે, એ તો પટલ છે જેને આપણે કહીએ છીએ અંતઃપટલ, અને આ જે ભાગ છે એને કહીએ છીએ આધારક, કણાભસૂત્રનું આધારક. આ વસ્તુ છે મેં ત્યાં દોરી નાનકડા સ્વરૂપે. બરાબર ને? કે
આપણું સંકુલ નંબર 5 જેને આપણે કહીએ છીએ એટીપી સિન્થેટેઝ. એટીપી સિન્થેઝ કહો, સિન્થેટેઝ કહો. અને એટીપી સિન્થેટેઝ છે એ 2 કણો ધરાવે છે, F0 અને F1. હવે અહીંયા આપણે જોયું ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા થાય છે તો ધીમે ધીમે H+નું સંકેન્દ્રણ છે તમે જોઈ શકો છો આંતરપટલ અવકાશમાં વધી રહ્યું છે. અને અહીંયા પ્રોટોનનું સંકેન્દ્રણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે અંતઃપટલની બંને બાજુએ એક પ્રકારનો ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ, ઇલેક્ટ્રોકેમિકલ, બરાબર, ઓકે, ગ્રેડિયન્ટ છે એની સ્થાપના થાય છે જેને આપણે પ્રોટોન ઋણાંશ તરીકે ઓળખીએ છીએ. અહીંયા પ્રોટોનનું પ્રમાણ વધારે, અહીંયા પ્રોટોનનું પ્રમાણ ઓછું. એટલે આ પટલની બંને બાજુએ પ્રોટોન ઢોળાંશની રચના થાય છે, બરાબર. ચાલો હવે સિસ્ટમમાં કેવું હોય? અહીંયા પ્રોટોનનું પ્રમાણ વધારે છે, અહીંયા પ્રોટોનનું પ્રમાણ ઓછું છે. એટલે કે સંકેન્દ્રણ અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે. એટલે સિસ્ટમ શું કરે? બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે. શું કરે? બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે. બંને બાજુ વિદ્યુત ભાર સરખો થવો જોઈએ, બેલેન્સ કરવાનો સિસ્ટમ પ્રયત્ન કરે. એટલે આ પ્રોટોનનું સંકેન્દ્ર, હવે આ પ્રોટોન છે એનું હવે સ્થળાંતરણ થશે ક્યાં? આંતરપટલ અવકાશમાંથી આધારકમાં, બરાબર. હવે આ પ્રોટોનને આંતરપટલ અવકાશમાંથી પાછું આધારકમાં આવવું હોય તો એ અંતઃપટલ દ્વારા અહીંયાથી ના આવી શકે, પણ અંતઃપટલની અંદર આવેલું હોય છે એટીપી સિન્થેઝ સંકુલ, બરાબર. અને સંકુલમાં હોય છે F0 કણ. એટલે આ F0 કણ બનાવે છે ચેનલ, એટલે કે પ્રોટોનના વહન માટેનો માર્ગ બનાવે છે. શું બનાવે છે? પ્રોટોનના વહન માટેનો માર્ગ. એટલે આંતરપટલ અવકાશમાંથી પ્રોટોનનું સ્થળાંતરણ કણાભ સૂત્રના આધારકમાં એટીપી સિન્થેઝમાં આવેલા F0 કણ દ્વારા થાય છે. અને F0 કણ આપણને અંતઃપટલમાં ખૂંપેલો જોવા મળે છે કે જે એક પ્રકારની શું બનાવે છે? ચેનલ બનાવે છે જેના દ્વારા પ્રોટોનનું સ્થળાંતરણ થાય છે, બરાબર ને. અહીંયા સંકેન્દ્રણ વધારે છે, અહીંયા ઓછું છે. એટલે સિસ્ટમ શું કરશે? બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે. એટલે પ્રોટોન છે આમથી ક્યાં આવશે? આમ આવશે. હવે પ્રોટોન છે એ આ અંતઃપટલમાંથી અહીંયાથી આમ ના આવી શકે, બરાબર. અંતઃપટલમાંથી પ્રોટોન છે એ અપ્રવેશ્યશીલ છે, પણ આમ તો એમને જવું જ છે. એટલે એના માટે આવે સંકુલ નંબર 5, બરાબર, જેને આપણે એટીપી સિન્થેટેજ કહીએ છીએ. F0 કણ ચેનલ બનાવશે ને ચેનલ દ્વારા પ્રોટોનનું વહન થાય છે. એટલે F0 કણ પ્રોટોનના વહન માટેનો માર્ગ બનાવે છે. ચલો F1 કણ શું છે? તો F1 કણ છે એ અંતઃપટલની બાહ્ય સપાટી પર ઉપસેલ એક ગોળાકાર પ્રોટીન છે. અંતઃપટલની બાહ્ય સપાટી પર ઉપસેલ એક ગોળાકાર પ્રોટીન છે, બરાબર ને, ઓકે. અને આ ગોળાકાર પ્રોટીન છે એનું મોઢું ક્યાં છે? તો એનું મોઢું કઈ તરફ છે? આધારક તરફ આવેલું છે. હવે અહીંયા પ્રોટોન આમ એકદમ ફાસ્ટ જે રીતે આમ આપણે ચાલતા હોઈએ અને કોઈ ફૂલ સ્પીડમાં આપણા બાઇક લઈને જતું રહે તો થોડુંક આપણને મહેસૂસ થાય, બરાબર. એવી રીતે અહીંયા પ્રોટોન છે એકદમથી શું થશે? પસાર થશે. પસાર ક્યાંથી થશે? F0માંથી. પછી અહીંયાથી પસાર થતા હશે એ વખતે ઉર્જા મુક્ત થશે. એટલે એના કારણે આ જે F1 કણ છે એની અંદર સ્વરૂપીય ફેરફારો થશે. અને સ્વરૂપીય ફેરફારો થશે એટલે આ એટીપી સિન્થેઝ ઉત્સેચક સક્રિય થશે. અને સક્રિય થાય એ વખતે અહીંયા તમારે ADP+PI, એટલે એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે એનું ફોસ્ફરીકરણ થશે, બરાબર. અને અહીંયા તમને મળી જશે એટીપી. પણ આના માટે 2 પ્રોટોનનું સ્થળાંતરણ થવું જરૂરી છે. ઉતરી મગજમાં વાત? એટલે 2 પ્રોટોનનું સ્થળાંતરણ થશે એટલે એમાંથી એટલી ઉર્જા છૂટી પડશે જેના કારણે આ ઉત્સેચક સક્રિય બનીને એટલે કે ADPનું ફોસ્ફરીકરણ થશે અને ATPનું સંશ્લેષણ થશે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે આ રીતે જો તમે NaDH2 છે એને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણમાં નાખો છો તો આવા 2H+ એટલે એમાંથી એટલી ઉર્જા મુક્ત થાય છે કે જેના કારણે કેટલા 2H+ નું સ્થળાંતરણ થાય? 3. એટલે કેટલા ATP મળે? 3 ATP. પણ જ્યારે તમે
FADH2 ને FADH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે એટલે એમાંથી એટલી ઉર્જા છૂટી પડે છે કે જેના કારણે કેટલી વખત 2H+ નું સ્થળાંતરણ થશે? 2 વખત. બરાબર? એટલે કેટલા ATP મળશે? 2 ATP મળે. આટલી વાત મગજમાં ઉતરી ગઈ? ઓકે. એટલે આ જે સિદ્ધાંત છે જેને આપણે ઓલરેડી પ્રકાશ સંશ્લેષણમાં ઓળખી લીધો હતો, આને કીધું હતું આપણે કીમો ઓસ્મોટિક સિદ્ધાંત, કીમો ઓસ્મોટિક પરિકલ્પના. પણ અહીંયા જે પરિકલ્પના જોઈ, કામ એક જ છે એટીપીનું સંશ્લેષણ, પણ આ થઈ કણાપ સૂત્રમાં. બસ આટલો ફરક છે. એટલે કંઈક આવી રીતે એટીપીનું સંશ્લેષણ અહીંયા અંતઃપટલ ઉપર થાય છે. ઇઝી? બરાબર ને? ઓકે. હવે અહીંયા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ છે પૂરું થાય છે કમ્પ્લીટ. બરાબર? ઓકે. હવે એના પછી એક નાનકડો ટોપિક છે જેની અહીંયા ચર્ચા કરી લઈએ આપણે. બરાબર? શ્વસન સંતુલન ચાર્ટ. હવે શ્વસન સંતુલન ચાર્ટમાં શાની ચર્ચા કરવાની છે? તો આ ટૉપિક અસલમાં આપણને એટલા માટે એને સમજાવ્યો છે. આમ આ રીતે આ આખો ટૉપિક પૂછાતો નથી હો. આમાંથી શું પૂછાય છે? એટલે આમાંથી એ પૂછાય છે કે આપણે અત્યાર સુધી જે પ્રક્રિયાઓ ભણ્યા, કારણ કે હવે જારક શ્વસન પણ પૂરું થઈ ગયું અને અજારક પણ પૂરું થઈ ગયું. બરાબર? હવે તમારા હાથમાં એટીપી કેટલા આવ્યા એમ એની એક ગણતરી, એનો એક ચાર્ટ. બરાબર ને? ઓકે. તો એના વિશે આપણને થોડું ઘણું સમજાવ્યું છે અને કીધું છે કે ભાઈ કેટલા એટીપી મળે તમે અમને ગણતરી કરીને આપો. બરાબર? એટલે આપણે એની આમાં અસલમાં સમજવાની છે ગણતરી, બીજું કંઈ છે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? જોઈ લઈએ. જુઓ, તો આ મુદ્દાની અંદર આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે 2 પ્રકારના શ્વસન આપણે જોયા. એક જોયું જારક શ્વસન અને બીજું જોયું આપણે અજારક શ્વસન. બંનેની અંદર ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે, પણ ફરક એટલો કે જારકની અંદર સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, અજારકની અંદર અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. બરાબર? કે હવે ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે તો એમાંથી કેટલા એટીપી મળશે? પ્રશ્ન આ છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે તો એમાંથી કેટલા એટીપીનું સંશ્લેષણ થાય છે? ઓકે. તો એના માટે તો આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ. બોલો હા કે ના? અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ ને આ બધી પ્રક્રિયાઓ ક્રમ અનુસાર થઈ રહી છે. ગ્લાયકોલિસિસ થાય છે. બરાબર? આપણે જોયું એક તો ગ્લાયકોલિસિસ, એના પછી થાય ક્રેબ્સ ચક્ર, એના પછી થયું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બરાબર? કે તો ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આ રીતે ગ્લુકોઝનું એક સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને આ બધી પ્રક્રિયાઓ ક્રમ અનુસાર થાય છે. બરાબર? કે હવે કઈ પ્રક્રિયામાંથી કેટલા એટીપી મળે છે એનો હિસાબ આપણે મારવાનો છે. પણ આ જે એટીપી કેટલા સંશ્લેષિત થશે એ આપણે એના માટે પણ આપણે એક તર્ક લગાવવો પડે, પરિકલ્પના જ રજૂ કરવી પડે. બરાબર? ઓકે. એટલે આ એક આખો તર્કનો વિષય છે, પરિકલ્પનાનો વિષય છે. આપણે જાણીએ તો છીએ, મેં તમને પહેલાં કીધું હતું કે ભાઈ એક ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય એટલે 36 એટીપી મળે, અથવા તો કેટલા મળે? 38 એટીપી મળે. 36 એટીપી શામાં મળે? તો સુકોષ કેન્દ્રીય કોષ હોય તો 36 મળે, અને કયો કોષ હોય? આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો આપણને 38 મળે. બરાબર? ઓકે. પણ એક્ઝેક્ટલી આટલા જ મળે છે કે કેમ? બરાબર? ઓકે. આ જે જવાબ આપણને આપેલો છે એ તો કેવું છે? પરિકલ્પના અને તર્ક લગાવીને આપેલો છે. બરાબર? ઓકે. હવે આપણે ધારીએ કે ભાઈ ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. બરાબર? કે તો આપણે એક તર્ક રજૂ કરીએ છીએ કે આ 3 પ્રક્રિયાઓ ક્રમ અનુસાર થાય છે. આપણે કયો તર્ક રજૂ કરીએ છીએ? કે આ 3 પ્રક્રિયાઓ ક્રમ અનુસાર થાય છે. પહેલાં ગ્લાયકોલિસિસ, પછી ક્રેબ્સ ચક્ર, પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બરાબર? આવો એક તર્ક આપણે મૂક્યો. બરાબર? ચલો. બીજું
કે એક પ્રક્રિયામાંથી આ બધી જે પ્રક્રિયાઓ થઈ રહી છે એમાં ઘણા બધા પેદા થતા હશે મધ્યસ્થી સંયોજનો, ઘણા બધા મધ્યસ્થી ઘટકોનો ઉપયોગ થાય છે, બરાબર. અને આ મધ્યસ્થી ઘટકો મતલબ એક પ્રક્રિયાની અંદર બનતા મધ્યસ્થી ઘટકો બીજી કોઈ પ્રક્રિયાની અંદર કોઈ સંયોજનમાં ભાગ લેતા નથી. આપણે તર્ક લગાવીએ છીએ, બરાબર ને? ઓકે. પ્રક્રિયાઓ તો ઘણી બધી થઈ રહી છે, ખ્યાલ આવે છે. અને આ પ્રક્રિયાઓમાં આપણે જોયું ઘણા બધા રિએક્શન થયા અને ઘણી બધા મધ્યસ્થી સંયોજન બન્યા. ક્લિયર? કે એટલે મધ્યસ્થી ઘટક છે બીજી કોઈ પ્રક્રિયામાં, બરાબર, બીજા કોઈ સંયોજનો છે એ બનાવવામાં ભાગ લેતો નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. આપણે એવો તર્ક રજૂ કરીએ છીએ, આપણે એવી પરિકલ્પના કરીએ છીએ, પણ હવે જોઈએ કે ભાઈ શું પ્રેક્ટિકલી આવું પોસિબલ છે? વ્યવહારિક રીતે આપણે જોવા જઈએ તો શું આ શક્ય છે? તો વ્યવહારિક રીતે ના પાડે છે કે ભાઈ આવું શક્ય છે નહીં. કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ પહેલાં ગ્લાયકોલિસિસ થાય, એ પૂરું થઈ જાય પછી ક્રેબ્સ ચક્ર થાય, ક્રેબ્સ ચક્ર પૂરું થઈ જાય પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. એટલે એક પછી એક પ્રક્રિયા થાય છે. આપણે એવો તર્ક લગાવીએ છીએ, બરાબર. અચ્છા, અને બીજો શું તર્ક લગાવીએ છીએ કે ભાઈ આમાં પેદા થતા જે મધ્યસ્થી ઘટકો છે એ બીજી કોઈ પ્રક્રિયાની અંદર એ સમયે કંઈ સંયોજન બનાવવામાં ભાગ લેતા નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. પણ પ્રેક્ટિકલી આ તર્ક છે એ શક્ય નથી. ક્લિયર? ઓકે. તો જોવા એવું મળે છે કે આ બધી જ પ્રક્રિયાઓ છે એક સાથે થાય છે. કેવી થાય છે? એક સાથે થાય છે. એટલે કે કોષ રસની અંદર ગ્લાયકોલિસિસ પણ થતું હશે, કણાભ સૂત્રની અંદર એ જ સમયે શું ચાલુ હશે? ક્રેબ્સ ચક્ર પણ ચાલુ હશે, અને એ જ સમયે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ કણાભ સૂત્રના અંતઃપટલ ઉપર ચાલુ હશે. એટલે એવું નથી કે ભાઈ આ પૂરી થાય પછી આ ચાલુ થાય, આ પૂરી થાય પછી આ ચાલુ થાય. ના, એ તર્ક છે નહીં, એ સ્વાભાવિક રીતે શક્ય છે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ બધી જ પ્રક્રિયાઓ કેવી થશે? એક સાથે થાય છે. આ બધી પ્રક્રિયાઓ એક સાથે થાય છે. આટલી વાત મગજમાં ઉતરી? બરાબર ને? આપણે એક ચિત્ર મગજમાં મૂકીએ કોષની અંદર કે ભાઈ કોષ રસમાં શું થઈ રહ્યું છે? એક બાજુ ગ્લાયકોલિસિસ, એક બાજુ કણાભ સૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર, એક બાજુ કણાભ સૂત્રના અંતઃપટલ ઉપર ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. આ બધું કેવું થાય છે? સાથે જ થઈ રહ્યું છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. અને બીજો તર્ક લગાવે આપણે મધ્યસ્થી ઘટકો વાળો, તો એવું પણ નથી, એ પણ પોસિબલ નથી. કેમ? કારણ કે એક પ્રક્રિયાની અંદર બનતા જે મધ્યસ્થી સંયોજનો છે એ બીજી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે છે. એક ઘટક બીજી પ્રક્રિયામાં જાય, બીજી પ્રક્રિયામાંથી એક ઘટક પાછો પહેલી પ્રક્રિયામાં આવે, એટલે શું થઈ જશે કે જે ઘટકોનું શું થાય છે? આંતર રૂપાંતરણ થતું હોય છે. ઘટકોનું શું થશે? આંતર રૂપાંતરણ થશે. દાખલા તરીકે હું સમજાવું. જુઓ, અહીંયા તમે જુઓ છો કે NaDH2નું શામાં રૂપાંતરણ થાય છે? NAD+ રૂપાંતરણ થાય છે, બરાબર ને? કે આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, બરાબર. ઓકે. હવે ક્રેબ્સ ચક્રમાં, હવે આ જે ક્રેબ્સ ચક્ર હતું એમાં ઘણી જગ્યાઓમાં આપણે શું રિલીઝ કરતા હતા? 2H+ નીકળતા હતા, બરાબર. અને આપણે બનાવી દેતા હતા શું? 2 NAD+ સાથે સંયોજન કરીને અહીંયા બનાવી દેતા હતા NaDH2. આટલી ખબર પડી? એટલે જુઓ, અહીંયા હવે તમે ધ્યાન રાખો, આ પ્રક્રિયા છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, આ પ્રક્રિયા છે ક્રેબ્સ ચક્ર, બરાબર. હવે આ પ્રક્રિયામાં NaDH2નું શામાં રૂપાંતરણ થયું? NAD+. અને આ NAD+ હવે ક્રેબ્સ ચક્રની અંદર ઉપયોગમાં લેવાશે અને એનું પાછું થશે NaDH2માં રૂપાંતરણ. એટલે એક પ્રક્રિયાનું જે સંયોજન હતું, બરાબર, એ પાછું શામાં કામમાં આવે છે? બીજી પ્રક્રિયામાં કામમાં આવે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ એક પ્રક્રિયાની અંદર જે મધ્યસ્થી ઘટકનું નિર્માણ થાય છે કોઈ બીજી પ્રક્રિયાની અંદર સંયોજન નહીં બનાવે, બરાબર. એવું સ્વાભાવિક રીતે પોસિબલ નથી, બરાબર. બધી પ્રક્રિયાઓ કેવી થાય છે? એક સાથે થાય છે. અને આ પ્રક્રિયાઓની અંદર જે મધ્યસ્થી ઘટકો બને છે એ બીજી પ્રક્રિયાઓની અંદર પણ કામમાં લેવાતા હોય છે. એટલે પ્રક્રિયાઓની અંદર બનતા જે ઘટકો છે એનું આંતર રૂપાંતરણ થતું જોવા મળે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. તમારે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવું હોય તો એના માટેની આ એક જ પ્રક્રિયા છે, કઈ? જારક, બરાબર.
જેમાં ગ્લાયકોલિસિસ થશે, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. એટલે જારક શ્વસન છે એ ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન માટેનો પરિપથ પૂરો પાડે છે. ક્લિયર? ઓકે, ગણતરી કરીએ છીએ બરાબર આપણે. ચલો, જારક શ્વસન થશે એટલે આપણને બધાને ખબર છે વધારે ઉર્જા મુક્ત થશે. જારક શ્વસનમાં વધારે ઉર્જા મુક્ત થાય, અજારક શ્વસનમાં ઉર્જા મુક્ત થશે પણ કેવી? ઓછી ઉર્જા મુક્ત થશે. બરાબર, આપણા દિમાગમાં છે જ પહેલેથી. ઓકે, આપણે સમજેલા છીએ. એટલે ખબર એ પડી કે ગ્લુકોઝનું તમે જારક ઓક્સિડેશન કરો તો ઉર્જા વધારે મળે, એનો મતલબ એમ કે વધારે એટીપી મળે. ગ્લુકોઝનું કેવું થાય? અજારક ઓક્સિડેશન થાય એટલે કેવાય ઉર્જા ઓછી મુક્ત થાય એટલે ઓછા એટીપી મળે. આટલું તો ખબર છે ને? બરાબર. હવે જારક ગ્લુકોઝનું અજારક શ્વસન કરો છો તો ખાલી કઈ પ્રક્રિયા થશે? ગ્લાયકોલિસિસ. બરાબર ને? ને ગ્લુકોઝનું જારક શ્વસન કરો છો તો આ ત્રણેય પ્રક્રિયાઓ થશે: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. એટલે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ તો કમ્પલસરી ઓક્સિજનની હાજરીમાં જ થાય. આટલી ખબર પડી? ઓકે, ગણતરી મારીએ, હિસાબ મારીએ હવે. બરાબર ને? ઓકે, પહેલાં અજારક શ્વસનનો હિસાબ મારી લઈએ આપણે. બરાબર, હવે તમારે મને યાદ કરાવવાનું છે. આપણે જે આગળ ગ્લાયકોલિસિસમાં ભણી ગયા એ થોડું તમારે યાદ કરવાનું છે. ગ્લાયકોલિસિસનો આપણે આખો ચાર્ટ જોયો. બરાબર, ગ્લાયકોલિસિસ એમાં કેટલા એટીપી મળતા હતા આપણને? ગ્લાયકોલિસિસમાં 2 એટીપી. કેટલા મળતા હતા? 2 એટીપી. તો અહીંયા લખી દઈએ 2 એટીપી. અને એ કેવા હતા? આધારક આધારિત. આધારક આધારિત. હવે આપણે એક ગ્લુકોઝના અણુનું અહીંયા અજારક શ્વસન કરી રહ્યા છીએ તો ગ્લાયકોલિસિસ દરમિયાન આપણને 2 એટીપી મળશે. હવે એના પછી જે પાયરુવિક એસિડ હતું તો એ અજારક શ્વસનમાં કાં તો ઇથેનોલિક આથવણમાં જાય કાં તો પછી લેક્ટિક એસિડ આથવણમાં. પણ એ આથવણની બંને પ્રક્રિયા આપણે સારી રીતે જોઈએ, એમાં ક્યાંય એટીપી આપણને મળતો નથી. કારણ કે ગ્લુકોઝમાંથી જો અપૂર્ણ ઓક્સિડેશન થાય, અજારક શ્વસન થાય તો 60% કરતાં પણ ઓછી ઉર્જા મુક્ત થાય છે. બોલો, સમજી ગયા ને? એટલે હવે આગળ કોઈ એટીપી મળવાનો નથી. એટલે જે એટીપી મળી ગયા, ક્યાં મળી ગયા તમને? ગ્લાયકોલિસિસમાં. એટલે ખબર એ પડી કે એક ગ્લુકોઝના અણુનું અજારક શ્વસન થાય, અપૂર્ણ ઓક્સિડેશન થાય તો ફક્ત અને ફક્ત 2 જ એટીપી મળે. વાત પૂરી થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? અને એટલા માટે અહીંયા આપણે કીધું કે ભાઈ અજારક શ્વસનમાં ઓછી ઉર્જા મુક્ત થાય અને બહુ જ ઓછા એટીપી મળે. અને કેટલા ઓછા? તો ફક્ત 2 જ એટીપી મળે છે. હવે અહીંયા આપણે કરીએ છીએ જારક શ્વસન, ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન. બરાબર કે હવે સંપૂર્ણ ઓક્સિડેશન કરશો એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તો બંનેમાં થવાની છે, જારક હોય કે અજારક. ચલો, ગ્લાયકોલિસિસમાં આપણને આ 2 એટીપી મળવાના છે. જે અહીંયા મળે એ બી અહીંયા મળવાના છે. આને આપણે કીધા આધારક આધારિત. સમજો, ગણતરી કરીએ. બીજું, ગ્લાયકોલિસિસમાં આખો ચાર્ટ આપણે જોયો તો એમાં જોયું કે આપણને મળતા હતા 2 NADH2. શું મળતા હતા? 2 NADH2. બોલો હા કે ના? ગ્લાયકોલિસિસમાં એક જગ્યાએ આપણને મળતા હતા 2 NADH2. બરાબર. હવે આ 2 હવે આપણે કરીએ છીએ જારક શ્વસન. જારક શ્વસન કરશો એટલે આ પ્રક્રિયા થવાની કઈ? ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. બરાબર ને? એટલે આ જે NADH2 છે એનું શું થશે? ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. ઉતરી મગજમાં વાત? એક NADH2નું થાય તો કેટલા એટીપી મળે? 3 એટીપી મળે છે. આપણી જોડે કેટલા છે અહીંયા? 2 NADH2. તો કેટલા એટીપી મળશે? 6 એટીપી મળે છે. એટલે અહીંયા લખ્યું આપણે 6 એટીપી. એટલે કેટલા એટીપી થયા? 8 એટીપી. કઈ પ્રક્રિયા દરમિયાન મળે? ગ્લાયકોલિસિસ. પણ શરત એ કે ગ્લુકોઝનું કેવું શ્વસન થઈ રહ્યું છે? જારક શ્વસન. તો એટલે એમાંથી 2 હશે આધારક આધારિત અને 6 હશે ઓક્સિડેટિવ
ફોસ્ફોરીકરણના કારણે થતા. 2 NaDH2 અહીંયા થયું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો સવાલ કંઈક આવો આવે છે કે ભાઈ જો ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા એટીપી મળે? તો લખવાનું કેટલા? 8 અને 6 ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના કારણે અને 2 આધારક આધારિત. ચલો પછી કઈ પ્રક્રિયા થાય છે? ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર બરાબર. ક્રેબ્સ ચક્રમાં આપણે જોયું તો ક્રેબ્સ ચક્રમાં પણ આપણને 2 એટીપી મળે છે આધારક આધારિત. આધારક આધારિત. બોલો સમજાય છે? એક વખત ક્રેબ્સ ચક્ર ફર્યું હતું એટલે 1 એટીપી મળતું હતું. એટલે 1 ગ્લુકોઝ છે એટલે કેટલા પાયરુવિક એસિડ હશે? 2. એટલે ચક્રો કેટલા ફરવાના? 2. એટલે કેટલા એટીપી મળશે? 2 એટીપી. સમજાય છે ને? આપણે 1 ગ્લુકોઝની ગણતરી કરીએ છીએ અત્યારે. કોની? 1 ગ્લુકોઝની. એ ધ્યાનમાં રાખો પહેલાં. બરાબર ને? ઓકે. એટલે ક્રેબ્સ ચક્રમાં 2 એટીપી મળ્યા એ કયા હશે? આધારક આધારિત હશે. બરાબર. ઓકે. હવે આ ક્રેબ્સ ચક્રની અંદર આપણે જોયું હતું કે ભાઈ 1 પાયરુવિક એસિડ છે એનું જ્યારે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે બરાબર તો આપણને 4 NaDH2 મળે છે અને 1 FADH2. 4 1 પાયરુવિક એસિડનું પેલું સમીકરણ આપણે લખ્યું હતું આખું. એટલે એમાં જોયું હતું આપણે કે ભાઈ 4 NaDH2 અને 1 FADH2 આ 1 પાયરુવિક એસિડ માટે થયું. બરાબર ને? પણ આપણે તો ગ્લુકોઝની વાત કરીએ છીએ તો આવા કેટલા હશે? 2 હશે. ઉતરી મગજમાં વાત? ઓકે. એટલે અહીંયા તમારી જોડે કેટલા NaDH2 થશે? 8 NaDH2 અને 2 થશે FADH2. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે 8 NaDH2 અને 2 NaDH2 આપણે આનું પણ કરવાનું છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. આ બધાનું શું થશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બરાબર. ઓકે. 8 NaDH2 છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં જશે. 1 માંથી 3 મળે છે તો 8 માંથી કેટલા મળશે? 24. 2 FADH2 છે 1 હોય તો કેટલા મળે? 2. એટલે અહીંયા 2 FADH2 માંથી કેટલા એટીપી મળશે? 4 એટીપી. એટલે આ 24 ને 4 કેટલા મળ્યા? 28. તો આ જે 28 એટીપી છે શાના કારણે મળ્યા કહેવાય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના કારણે. અને 2 એટીપી મળ્યા આપણને આધારક આધારિત. એટલે આ બધાનો હિસાબ મારી લઈએ. 24 ને 2 26 ને 4 30. બરાબર. ઓકે. તો અહીંયા 30 એટીપી મળ્યા અને અહીંયા કેટલા મળ્યા? 8 એટીપી. બરાબર. તો આ 30 એટીપી આપણે અહીંયા ઉમેરી દઈએ. એટલે ટોટલ સંપૂર્ણ ઓક્સિડેશન થશે ગ્લુકોઝનું. તમને કેટલા એટીપી મળશે? 38 એટીપી મળે છે. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે એમાંથી કદાચ પૂછાઈ જાય કે ભાઈ આધારક આધારિત એટીપી કેટલા મળ્યા? તો 2 ગ્લાયકોલિસિસમાં મળ્યા અને 2 ક્રેબ્સ ચક્રમાં. એટલે આ જે 38 છે એમાંથી 4 એટીપી તો આધારક આધારિત છે. એનો મતલબ એમ કે બાકીના 34 એટીપી એટલે આ 24 ને 4 28 28 ને 6 34 આ એટીપી શાના કારણે મળ્યા કહેવાય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના કારણે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? હા કે ના? આ બધી ગણતરી 1 ગ્લુકોઝની કરીએ છીએ. શાની કરીએ છીએ? 1 ગ્લુકોઝની કરીએ છીએ. 1 પાયરુવિક એસિડની પૂછી લે તો બધું કેવું કરી દેવાનું? અડધું કરી દેવાનું. 1 સુક્રોઝનું પૂછે તો બધું આનાથી બી ડબલ કરી દેવાનું. બરાબર ને? એટલે પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે ને કયું શ્વસન કીધું છે તમને? જારક કીધું છે કે અજારક? સંપૂર્ણ કીધું છે કે અપૂર્ણ? એ ધ્યાન રાખવાનું. અપૂર્ણમાં તો 2 જ એટીપી મળે, વાત પૂરી થઈ ગઈ. કંઈ આગળ ના મળે, વાત પૂરી. સંપૂર્ણ અને જારક હોય તો આ બધો હિસાબ મારવો પડે તમારે. બરાબર ને? એટલે ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા એટીપી મળે છે?
એક ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય તો ક્રેબ્સ ચક્ર દરમિયાન 30 એટીપી મળે છે. એમાંથી 2 કેવા કહેવાય? આધારક આધારિત, અને 28 કેવા છે? ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણના કારણે. ઉતરી મગજમાં વાત? એટલે પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે એ ધ્યાન રાખવાનું, કયા પ્રકારનો પ્રશ્ન છે, ક્યાં પૂરો કર્યો છે એ બી ધ્યાન રાખવાનું. અને એ રીતે આમાંથી ગણતરીવાળા સવાલો નીટની અંદર આવતા હોય છે. સમજાયું? તમે પ્રશ્નોના જવાબ સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર? ડાયરેક્ટ આમાંથી ખબર નહીં પડી જાય. સમજી ગયા? એના માટે MCQ સોલ્વ કરવા પડશે તો આની પ્રેક્ટિસ થશે. ઓકે, ચલો અહીંયા ધ્યાન. હવે તો આ બસ આપણે આ જ સમજવાનું હતું. આ જે ટાઇટલ છે ને એની અંદર આ શ્વસન સંતુલન ચાર્ટમાં આપણે આ સમજવાનું હતું કે ભાઈ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે કે ભાઈ જારક કરો તો કેટલા એટીપી મળે, ને સોરી જારક કરો તો કેટલા એટીપી મળે, અને અજારક કરો તો કેટલા એટીપી મળે છે. બસ આ સમજવાનું હતું. ક્લિયર છે? ઓકે, એટલે આ હિસાબ કિતાબ આપણે ખાસ યાદ રાખશું. ચાલો વધીએ આગળ. હવે એક બીજો એક નાનકડો મુદ્દો આપેલો છે જે ધ્યાન રાખવા જેવો છે. બરાબર? નીટની અંદર પૂછાઈ શકે છે. તો જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, એ બંનેની અંદર આપણે એક વસ્તુ કોમન જોઈ કે ભાઈ જારક શ્વસન હોય તો બી આજે NADH2 છે એનું શામાં રૂપાંતરણ થાય છે? NAD+ માં ઓક્સિડેશન થાય છે. અજારકમાં બી એવું થયું ને. અજારક આપણે શ્વસન જોયું, એમાં લેક્ટિક એસિડ આથવણ પણ જોયું અને આલ્કોહોલિક આથવણ પણ જોયું. બરાબર? બંનેની અંદર રિડ્યુસિંગ કારક ઘટક તરીકે શાનો ઉપયોગ થતો હતો? NADH2, અને એનું ઓક્સિડેશન થઈને શું મળતું હતું? NAD+. ખ્યાલ આવે છે? જારક શ્વસન હોય કે પછી અજારક શ્વસન હોય, બંનેની અંદર આ પ્રક્રિયા તો થાય છે. NADH2નું NAD+ માં રૂપાંતરણ થાય છે. તો પછી ફરક શું છે? તો આ હવે આ યાદ રાખવાનું છે કે અજારક શ્વસનની અંદર જે NADH2નું NAD+ માં રૂપાંતરણ થાય છે, અહીંયા જ હું મુદ્દો લખી દઉં છું. બરાબર? અલગ લખવો ના પડે એના માટે. અજારક શ્વસનની અંદર આ જે પ્રક્રિયા છે કેવી છે? મંદ છે. અને જારક શ્વસનની અંદર આ જે પ્રક્રિયા છે કેવી છે? ઝડપી છે. અજારક શ્વસનમાં NADH2નું ઓક્સિડેશન કેવું છે? મંદ પ્રક્રિયા છે. અને જારક શ્વસનની અંદર કેવી છે? ઝડપી પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો કે? એટલે મંદ પ્રક્રિયા છે એટલે એટલી બધી ઉર્જા આમાંથી મુક્ત થતી નથી, અને ઝડપી પ્રક્રિયા હોય તો ઉર્જા વધારે મુક્ત થાય છે. એટલે આ પણ એક કારણ છે કે જારક શ્વસનમાં ઉર્જા વધારે મળે છે અને અજારક શ્વસનમાં ઓછી મળે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, એટલે અહીંયા આપણે એકદમ કમ્પ્લીટ એટીપીની ગણતરી તમને શીખવાડી દીધી. બરાબર? કે ભાઈ કેટલા એટીપી મળે. ચલો અહીંયા આપણે હમણાં ક્યાંક ટાંક્યું હતું આપણે કે ભાઈ 36 એટીપી મળે છે, 38 એટીપી પણ મળે, અથવા તો કેટલા એટીપી મળે? 36 એટીપી મળે. હવે આ એક છેલ્લો મુદ્દો યાદ રાખી લો. 38 એટીપી મળે ક્યારે? આદિ કોષ કેન્દ્રી કોષ હોય ત્યારે. અને 36 એટીપી મળે ક્યારે? સુકોષ કેન્દ્રી કોષ હોય ત્યારે. હવે સુકોષ કેન્દ્રીમાં કેમ 36 થઈ ગયા એ ધ્યાન રાખો. માની લો કે આ સુકોષ કેન્દ્રી કોષ છે અને આ છે કણાભ સૂત્ર. આ કોષરસ છે. હવે કોષરસમાં થશે ગ્લાયકોલિસિસ, એટલે કોષરસમાં બનવાના પાયરુવિક એસિડ કેટલા મળશે? એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ. હવે તમારે જારક શ્વસન કરવું હોય તો આ 2 પાયરુવિક એસિડને કોષરસમાંથી ક્યાં લઈ જવા પડે? કણાભ સૂત્રમાં લઈ જવા પડે. બોલો હા કે ના? બરાબર ને? તો જ્યારે તમે આ 2 પાયરુવિક એસિડને કોષરસમાંથી કણાભ સૂત્રમાં લઈ જશો ત્યારે એક પાયરુવિક એસિડ માટે 1 એટીપી વપરાઈ જાય. એટલે 2 પાયરુવિક એસિડ જ્યારે કેટલા વપરાઈ જશે? 2 એટીપી વપરાઈ જશે. ઉતરી ગઈ મગજમાં વાત? જારક શ્વસન કરવું હોય તો આપણે પાયરુવિક એસિડને કોષરસમાંથી ક્યાં લાવવા પડે છે?
કણાભ સૂત્રમાં લાવવા પડે છે, બરાબર. અને એક પારુવિક એસિડને તમે કણાભ સૂત્રમાં લાવો એટલે કેટલી ઉર્જા વપરાઈ જાય? 1 ATP જેટલી. એટલે 1 ATP વપરાઈ ગયું એમ સમજી લેવાનું. ને 2 પારુવિક એસિડને લાવશો એટલે કેટલા થશે? 2. એટલે 38માંથી 2 માઇનસ કર્યા, કેટલા લખ્યા? 36. આદિ કોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં તો કોઈ મગજમારી છે જ નહીં ને ભાઈ આવી, બરાબર ને? ઓકે. એટલે અહીંયા આદિમાં 30 મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં 36 ATP પ્રાપ્ત થાય છે. ક્લિયર? હવે તમારે એક વસ્તુ શોધીને એમાં ટાંકી દેવાની છે, હું જે કહું એ. એક ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તેમાંથી કેટલા કિલો કેલરી ઉર્જા મળે છે? શું શોધશો? એક ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો એમાંથી કેટલા કિલો કેલરી ઉર્જા મળે છે એ શોધીને લખવાનું છે, બરાબર ને? આ તો આપણે શું લખ્યું? કેટલા ATP મળે છે. શું લખ્યું? કેટલા ATP મળે છે, પણ કેટલી ઉર્જા કિલો કેલરી મળે છે એ તમારે શોધીને લખી દેવાનું. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે અહીંયા આપણે બધું પૂરું કર્યું. જારક અજારક શ્વસનની બધી પ્રક્રિયાઓ પૂરી કરી અને શ્વસન સંતુલન ચાર્ટ એટલે કે કેટલા ATP મળે છે એ પણ અહીંયા આપણે સમજી ગયા. હવે 2 નાનકડા ટોપિક બાકી છે આ ચેપ્ટરની અંદર, એનો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું, બરાબર. એક છે ઉભય ચયાપચયિક માર્ગ, બરાબર, પરિપથ, અને બીજું છે શ્વસન અંક, બરાબર. આ 2 નાનકડા ટોપિક છે, આવતીકાલે આપણે પૂરા કરીશું. તો આજે આપણે આટલું રાખીએ છીએ.